તમે કેમ હોટલમાં જમીને આવ્યા? હોટલમાં ઈ બાને જાય ને કે આને જોશને કીધું નતું ને કે ભાઈ જમીને આવી એવું નતું કીધું ને તમને? નહીં જોશના કે પંજાબી આઈ નહીં બને એટલે જો ના હું કે આ એક જ બાકી હતા કા ભાઈ લોઢી થેપલા. બધે મહેનત થઈ આમાં ખબર નહીં ભાઈ કોના લગ્ન નથી હગાઈ નથી કાંઈ નથી બરાબર પણ જોશનાને કરવાની હતી મહેંદી તો હું લઈને આવ્યો છું ભાઈ. કોણ આને બહુ ત્રોપા ભાવે કા? આ તો જ્યાં ફરવા જતા છે તો 50 રૂપિયાનો ખર્ચો કરાવતો હશે ને ત્રોપા હાટું હે. તો ફેમિલી મારા પપ્પા વિરાટ ગયા તો આટલું બધી આ એટલું લેતેવા ને મમ્મી શું લાગે આટલું બધી પપ્પાને તમે કીધું તું લેવાનું? આમ તો શું ભાઈ રબરા ફરે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં? જય દ્વારકાધીશ જય માં મોગલનાથ છે રાંધણ સેટ તમારે રાંધવાનું છે કારણ કે મારી મમ્મી લઈ લીધું બકડ્યું અને ભાવેશ તો તમારે રાંધવાનું છે. હું રાંધું મારે જોવાનું છે કેમ કે આપણે વાલે ઘરે કેટલી બધી પપ્પાએ લઈ આવે ને તમે મમ્મી દીકરી બે રાંધી નાખવાનું પછી કોઈ ખાતું નથી ઘેર કોઈ ટકતું નથી ફરવાનું રખડવા હોઈ જાય. તો આ મમ્મી દીકરી બે છે ને ભાઈ જો અત્યારે ગળા થેપલા બનાવવાનું છે ને તો લોટનું ને શરૂ કરી દીધું ને આ ઘરનું પાણી છે જોશ ને ગોળનું પાણી એટલે ગળા થાય કા સૌથી શરૂઆત થાય તમને આ થેપલાથી જ કરવાની હોય. તો ભાઈ થેપલાની શરૂઆત તમારા ઘરે પિતરાઈમાનું માન્યતા થેપલાની જ છે. સતડાઈમાંની માન્યતા છે એવું છે ભાઈ એવું જોશના ને આપણે બહુ આવી ખબર ના પડે પછી આના પછી તો હજી ઘણું ઘણું રાંધવું પડશે કા? હા હજી તો શરૂઆત છે. દીકરી બે ઢારિયામાં આવી ગયું ભાઈ અને જો ભાઈ થેપલા અહીંયા મારા મમ્મી વણતા જાય અહીંયા કરતા જાય ને જોશના ગરમા ગરમ હાલો ભાઈ હું તમારા પિસ્તી જોતી હતી કેમ? પાથરો જો ભાઈ આપણે પિસ્તી લેવા છે અને કોઈ બનાવ્યા કે જોશના? હા એટલા બધી જો બનાવી નાખ્યા. તો ભાઈ એટલા બધા મસ્ત મજાના કડક કડક થેપલા બની ગયા છે ને ભાઈ આ ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે. થેપલા ભાઈ આવી ગયા એટલે સમજી લેવાનું કે હાઈ તમે આઈટમ આવી ગઈ. થેપલા હોય એટલે કાંઈ ઘટે. 2 દિવસ આજ ખાવાનું છે ને કાલ ને પ્રમથી તો 2 દી ભાઈ ટાઢું ખાવાનું છે. તો અત્યારે મેં જોશના મેળે છે ને મારો વઘાર્યો સ્પેશિયલ જો ભાઈ મરચાની કટકી ડુંગળી ને ભાઈ સાસ વાળું કા જોશના ગ્રેવી હે પછી કાલ 2 દી તો આપણે ઓલું જ ખાવાનું છે ને કા પછી ટાઢું ખાજો. તો ફેમિલી મારા પપ્પા વિરાટ ગયા તો આટલું બધી આ એટલું લેતેવા ને મમ્મી શું લાગે આટલું બધી પપ્પાને તમે કીધું તું લેવાનું? આમ તો શું ભાઈ રબરા ફરે આ નકામી ના પાડી કે 2 દિવસ તમે બે ભાઈઓ ઘરે રહેવાના નથી. હાયતમ કરવા વઈ જવાની છે તમારે જ ખાવાનું. અમે સોમવારે આઈટમ છે એટલે અમે સોમવાર રહેવું તો બાપાનું અવાર મોઢું દુખે થી બાપાએ નથી ખાઈ હકવાના તહેવાર પછી જેટલું ખવાય એટલું ખાવ. તો જો ભાઈ અહીંયા જે બતાવ્યું ઈ ને મારી મમ્મી કહે જો આ સાટર ડબરો ભર્યો આ થેપલાનો આ ભર્યો અહીંયા પડ્યું આ પડ્યું આની હેઠે પડ્યું આટલું બધી મારા પપ્પા લે મને વિચારો હાઈતમ અમારે ઘેર છે કે ગામ આખાને કરવાની છે એ મને તો થાય યાર. અમે અત્યારે આવ્યા છે ભાઈ મહેમાન ને ભાભી કેટલાક દિન રજા પડી તમને? મંગળવાર સુધી છે. તો તમારે તમારા બાપા ને જવાનું છે કે તાલાડા? બે બાપા ને જવું પડશે ને ત્યાં હાઈતમ હેઠમ તો ત્યાં જ કરવું પડે કામ અમે. અને તમે કેમ હોટલમાં જમીને આવ્યા? હોટલમાં ઈ બાને જાય ને કે આને જોશને કીધું નતું ને કે ભાઈ જમીને આવી એવું નતું કીધું ને તમને? નહીં જોશના કે પંજાબી આઈ નહીં બને એટલે કે તો પંજાબી ખાવું. બાકી હમણાં મમ્મી જતા તે ફઈ આવડી જાય મને ભાભી હોટલમાં જમાડ્યું હતું ને પછી હાઈજે પાછા અમને ભજીયા ખવડાવ્યા ખબર ને પતમ મને તો ફોન જ ન કર્યો જોશના ડાયરેક્ટ ફોન કરીને કીધું મને તો જોશના કીધું ત્યાં ખબર પડી કા જોશના નહીં લાવી તો દમ જ ને પણ તમે જોશનાને ફોન કરીને ડાયરેક્ટ આવ્યા કે અમે જમીન આવી એ માલે હવે આમ તો આમ જાવ તો હવે છે ને તમે જે પાછા વેકેશન પૂરું કરીને જાવ ને 5 દિન રજા હે ત્યાં જાવ ત્યાં મોરથી ફોન કરી દેજો ખાઈને જઈજો. પનીરનું શાક રોટલી ભજીયા જે ભાભીને ખાવું હોય બરાબર. ફેમિલી અત્યારે અમે આવી ગયા છે નાળીના બગીચામાં છે ને ભાભીને ભાઈને ખાસ ત્રોપા પીવાના તમે આને બહુ ત્રોપા ભાવે કા? આ તો જ્યાં ફરવા જતા છે તો 50 રૂપિયાનો ખર્ચો કરાવતો હોય છે ને ત્રોપા હાટું હે. તો મારા સસિકભાઈ જો કે ભાઈ રીના ભાભી ને બાપાના ઘરે તો નાળીના બગીચા છે બરાબર પણ ત્યાં તો પછી કયા કાંટો મારો જતો ને બાકી તો સિટી મારે એટલે મેળો એટલે જેનુભાઈ ને એકારે 2 પાઈ દીધા ભાઈ તો મહેમાન આવે હે મલાઈ ટૂંકમાં હે ને હજી ભાઈ બહુ પાકે ને તો બહુ વધારે મલાઈ મજા આવી ને પીવાની તને? હવે પીવો તો પડીએ હું પાછો પેટ ભરાય છે પેટ ભરાય જો કે ભાઈ આપણે ગયા તે કંઈ ઘટવાનું હતું હાઈ જે જોશના કે મારે હોટલમાં જતું હોટલમાં પછી બીજે દી ભજીયા તો કે ભજીયા ને બધી બનાવ્યું એટલે આપણે ઓલી તો વાત થઈ ગઈ કા જોશના? હા અમે આમાં રોપે ચાલુ થાય એટલે આપણે રોપેમાં જવાનું છે ખબર છે ને? બાકી રહી ગયું જોશના બાકી તારા હાટું તો વાંધે પછી ઘેર જઈને કહેતો નહીં હા કે મને પાયો નહીં કા ભાભી અમારા જેનુભાઈ છે ને જેનુભાઈ છે ને ભાઈ નિરાશ થઈ ગયા શું કરો ખબર જોશના?
નક્ષ ભૂતો છે ને મારે પેલા તો રૂમમાં જોવા જોઈએ ઈ જાગે તો ઈ કામ જાવ ઈ ઉઠણ કેમ હે હમણાં માણાવદર જતા કેવા ભાઈ બાંધતા હતા કા ભારી બાંધવું જોઈએ. પછી વાં આપણે હાલીને જતા અને નાવું તો મજા આવી હતી કા તો એ કામ આપણે એક કામ કર્યો તારે કેટલા દિન રજા પડી તો એક કામ કર આજે અહીં રોકાઈ જા કાલે હું તને મૂકી જાય અહીંયા તને રમવા લઈ તો તું લઈને આવ્યો બધી જા. બા અમાર તને તાર કાકા ઓલું હું ઓલું બોક્સ ક્રિકેટ હા તો એમાં તને રમવા લઈ જા. પણ એમને હે રોશના ઈ કે હું ઓલું આખું હોમવર્ક ભેગું લઈને આવ્યો તો એ હા પણ એમને ઈ જો ઈ કેટલો ફેર પડે અમારા ભાભી ટીચર છે ભાઈ ઈ તો તમને બધાને ખબર જ છે ને કે ભાઈ અમારા ભાભી ટીચર છે એટલે જો છોકરા નામ હા એટલે તો કહું કે એમાં ખામી ન એટલે બધી હોમવર્ક ભેગું જ રાખ્યું કા ફરવાનું રવા હાલો આવી જો ટાટા હા તો ભાભીને લઈને ભાઈને ભાઈ તાલાળા નીકળવાનું છે તો એ ભાગ્યા છે આપણે રોડ સુધી ગાડીમાં મૂકવા આવ્યા હતા તો હવે સીધા તાલાળા નીકળે ને ફાઇનલી ફેમિલી ભાઈ મહેમાન હોઈ ગયા છે ભાઈને ભાભી રોકાણા કેમ કે ખાસ ભાઈ છે ને તહેવાર માટે જ આવ્યા હતા ગામડે જવા માટે અને જો અત્યારે છે ને જોશના બનાવવા માંડી ભાઈ છે ને ધાણા સુધારી નાખ્યા ને હું બનાવ લોઢીના થેપલા હે રોટીના થેપલા બનાવવા મમ્મી લસણ ફોલે સૈણા મારા બફાવા ખાઈ ગયા તો જલ્દી બનાવી નાખ્યા ને સુલા ઠારવાનો ટાઈમ થાય ને પેલા તો ભાઈ મારા મમ્મી લસણ ફોલે ને સુલા કેટલાક વાગે ઠારવાનો જોશે એ તો એમાં તો મમ્મી પૂછવું પડે આપણે એમાં ખબર ન પડે ઠાડી નાખી પછી પૂરું ને મમ્મી કેટલા દિવસ પછી કરવાનું છે 2 દિવસ સુધી કોઈ નથી બોલાવવાનું ગરમ કઈ હે એવી મજા બાયુને કોઈ મજા આવશે 2 દિવસ સુધી કઈ કામ જ ને રાંધવાનું જ નહીં કઈ બાકી ભાઈ આ જોશના એમ કહેતા અમે તો કોઈ રાંધવાથી નવરિયું ન છું આ 2 દિનની રજા પડી જાય ભાઈ ને મજા પડી જાય એટલે યાર ખબર નહીં ભાઈ કોઈના લગ્ન નથી હગાઈ નથી કાંઈ નથી બરાબર પણ જોશનાને કરવાની હતી મહેંદી તો હું લઈને આવ્યો છું ભાઈ કોણ અને છે ને જોશના આ 5 રૂપિયાવાળો કોણ છે તને તારા હાથમાં થઈ જાય કે નહીં થાય 2 રૂપિયાનો હોત તો થઈ જત મારી મહેંદી થઈ જાય ને પછી જોઈજો કે મારી મહેંદી કેવી હોય પણ એમને કોઈના લગ્ન નથી હગાઈ નથી તો તારા હું હાઈ મેઠમાં મહેંદી કરી લેવી તો હાઈ તમે ઠમમાં તો કરવી જોઈએ ને વરસમાં એકવાર આવે અહીંથી એને ઘેર જાય ને ઘેર 2 દિન ત્યાં રોકાય ક્યાંય જવાનું નથી તોય મહેંદી કરવી એમ તમારે પછી ને પાછી જો અહીંથી તમને મૂકવા તો કેટલા ગામમાં ડાય છે એટલે બધું મહેંદી દેખાડે ત્યાંથી પાછી આવે તો કેટલા ગામમાં ડાય છે વાહ સરસ સારું તો એક કોને થઈ જાય ને એમ મારું કહેવાનું છે બાકી લેતા હું બીજો એકચ્યુઅલી માં થઈ જાય ને બીજી વધારે લઈ દેવી તો તમારી મરજી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો ભાઈ કેવો બધીમાં જો તમે દેખાતો વરસાદ જો મારા મમ્મી પાણી લઈને અને મારે છે ને એમરજન્સીમાં જોશને મને ગામમાં ટમેટા લેવા મોકલ્યો હતો જો અહીંયા સુધારવા માંડી ટમેટા બરાબર અને એટલે ભાઈ આટલી બધી મારે પલરીને આવવું પડ્યું હતું એમરજન્સીમાં તમારે ટમેટા કેમ મારે લઈને આવવા એ પ્રમાણે સુલા અમારે ઠારવાના હોય તો આવવું તો પડે ને તમારે એ વાત હશે પછી લુગડા પલરા તો ધોવા તો મારે જ ને હા એ વાત સાચી ભાઈ જોશનાનું જ કામ હોય જો મેં કપડાં ચેન્જ કરી નાખ્યા તમને ખબર છે ને આની પેલા કયું ટી શર્ટ પહેર્યું હવે કયું પેલી જો મારા વાળ ભીનાય છે મારે આવે વરસાદમાં આવવું પડ્યું જોશના કે જલ્દી ટમેટા લઈને આવો મેં કીધું કઈ વાંધો ના હાલો આવી જાઉં જોના હું કે આ એક જ બાકી હતા કા ભાઈ લોઢી થેપલા બધી મહેનત છે આમાં જ છે તો ભાઈ લોઢી થેપલા મારા મમ્મી જેવા વણતા જાય અહીંયા એટલો સ્ટોક માર્યો ને મેડમ ગરમા ગરમ બનાવતો જાય અને મને જોઈને એમ થઈ જાય કે હું ખાવા બેસી જાઉં બેસી જાઉં કા સેવ ટમેટાનું શાક છે પછી ભૂખ લાગશે તો મોડી કા સેવ ટમેટાનું વટાણા સેવ ટમેટાનું શાક બનાવ્યું તળેલા મરચા ભૂંગરા ઓહો ગરમા ગરમ લોટીના થેપલા હાલો તો જમી લઈએ ભાઈ જો આટલા બધી બની ગયા ને કાલ હાટું બધી રાખવા પડશે કા એમાં અમાર સ્ટોકમાં ઘટે જ નહીં હા ને આખે આખો સુલો ખાલી કરી નાખો કાશું ને ભાઈ શીતળામાં આવે તો પછી ઓલું એ સુલો દેતવા એક પણ રહેવા ન દેવાનો હોય શીતળામાં માન્યતા એવું છે કે હમણાં જો આમાં પાણીથી સટકોર મારી સુલો ટાઢો કરીને એમાં ઘી પૂજા કઈ કાલે સવારમાં આની પૂજા કરવાની અને એક તો મારે એવું હોય કે કેમ દરરોજ અમે મારે સુલો કાઢવાનો જ હોય દેતવા કેમ કે મારે દવાડી કરવાની હોય હા તો જો એટલે અહીંયા સ્ટોક પણ લાગી ગયો છે ભાઈ અને ભાઈ વરસાદ કેવો છેડ્યો છે ને હમણાં વાદળું તમને બતાવો જો અહીંયાથી જો ને આ બાજુ જો ભાઈ આ તો જો વરસાદ છેડ્યો હમણાં ભાઈ બાકા ઝીકી બોલાવવાનો છે મને એવું લાગે કે ભાઈ આગાહી એટલી હે ને કે હું તો બધી ના અંદર જોતો હતો ને હા હો ધવાડી કરી નાખો એટલે મચ્છર હોય છે ને અને હું એમ કહેતો હતો કે આગાહી બહુ છે ભાઈ આપણે ન્યૂઝમાં જોતા હોય છે તહેવાર hay કે થાય નહીં હાય ટમેટમ કોઈને મને એવું લાગે ભાઈ તમે દીકરો ભાઈ શું કરો છો ને કાઈ નહીં જો આમાં કબૂતર આવે ને કબૂતર જોઈએ નક્ષભાઈ જો ભાઈ મોબાઈલ માં અત્યારે જીસી જોઈ બાકી આ ટોપી મેં હમણાં લીધી હતી યાર તો અત્યારે મને પહેર્યું મેં મને ટાઈમ અત્યારે મળ્યો જો અરીસામાં પહેરીને જોવાનો કે કેવી લાગે મને સારી લાગે જોશના કે જરાય સારી લાગતી તમે સાચું કહેજો ભાઈ કેવી સરસ મજાની લાગે કે નહીં જો આ ઉથમી અને હમી બે બાજુ પહેરીને તમને દેખાડું બરોબર એ ઘટે બાકી અમારા નક્ષભાઈ જો વાયડા થઈ ગયા તો બસ આજના વ્લોગમાં આટલું જય દ્વારકાધીશ જય માં મોકલો ફરી એક નવો સાથે મળશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બાય બાય ફેમિલી.